તું કેમ તૈયાર થયેલી છે આટલી બધી? હે ખુશાલી સાથે ફોટા પડાવવાના કેમ? ખુશાલી ચાલી જ નથી. હા તારો ને ખુશાલી સ્પેશિયલ આવી છે. પૂછું કેટલા વર્ષની છે અને કોઈ પૂછું કેમ પણ કેમ બધાથી મસ્ત छीन टपाक डमडम छीन टपाक डमडम छीन टपाक डमडम छीन टपाक डमडम छीन टपाक डमडम. બહુ સુંદર દેખાય છે એકદમ. વાહ આટલા બધા વાળ. અમારા ચાર ના પણ ફોટો ના લઈને ફોટો પડાવવાનો છે મમ્મી. પાછું કરાવું. આ શું કરે છે? ક્યાં જેવું કરે? કોપી કાઢવી પડે પપ્પા. અરે આપણે યંગ જ દેખાય છે. તમે ટોપી હું છા તું બી ટકી જ છે અહીંયા. તું બી અહીંયાથી તો છે જ તું. જાય છે ક્યાં જાય છે? નથી ખબર. આ લોકોને પૂછે છે દરરોજ નાકે છે. જલ્દી આવજો તો કઈ નહીં. ઓકે આમાં જોરથી બોલવું પડે તારે. બતાવો બતાવો ભાઈ બતાવો. ઓ મા ભાઈ ઓ ઓહો ઓ માય ગોડ. જોડી જો એ ફૂલ કેરેક્ટરમાં છે મમ્મી. તો ફૂલ કેરેક્ટરમાં તને ખબર એટલે તારા કેરેક્ટરમાં રહેવાનું. બહુ બધો વરસાદ આવ્યો. બહુ બધો વરસાદ આવ્યો. મમ્મી અને પપ્પાનું પ્રી વેડિંગ થાય છે. પછી ખુશાલી પાછી આવશે ત્યારે લગ્ન કરશે. આ ખુશાલી માટેનો શૂટ છે કે આ પપ્પા મમ્મીનો શૂટ છે કંઈ સમજ નહીં પડતી મને. અમે બંને એમ જ છીએ. મમ્મી ડેડીનું પ્રી વેડિંગ ચાલે. પપ્પા બી ક્યુટ. એને એમ કીધું મમ્મીને કે એને કીધું ક્યુટ વાળા એક્સપ્રેશન. એટલે ક્યુટ વાળા એક્સપ્રેશન. ખભો નીચે કરતા રહો. એમ વરસાદે બધી વાળની પત્તા ઠોકી નાખી. પત્તા. સ્માઈલ નોટ એટીટ્યુડ. સ્માઈલ. બસ એ ચાલુ નહીં રાખવાની હોય. બધા હોય એવું તો લેવાનું હોય. કેવી રીતના? દીદી એક એવો ફોટો લેવાનો છે. અંકલ આંટીને ગાલ પર કિસ કરે ને તમે ઓ આવી નહીં કરે કરાવવાની એટલે ચાલ મસ્ત ફોટા. ઉભા રહો. ચાલ
મારી બેગ બંધ જ છે. કોઈ નહીં જોતું તો પછી ચાલ ગદાધારી ભીમ ચાલ યસ ચલો મારી બેગ બંધ જ છે. એમ જ રહેજો, મેં તો જોતો જ નહીં. રિલેક્સ હા પતી ગયો અંકલ ને જેવું રિલેક્સ કીધું ને દીદી. बच्चा से कान मुझको दियो मेरे साथ म्यान भाई जानो बच्चा से कान मुझको. તો આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હશે. આવી રીતે બ્લોગ આવતા જ રહેશે. તો ડુ લાઈક શેર સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ અંજલિ પટેલ ફ્રી બોર્ન યુનિકોર્ન. બસ આ મતલબ ફોટોશૂટ કે વિડીયો શૂટનો મતલબ શું કહેવાય કે અમારા માટે બહુ મિનિંગફુલ છે, કારણ કે ખુશાલી જાય છે અને અમે નાના હતા ત્યારથી કોઈ મેમરી એવી નથી, અમારી પાસે મેમરી જ નથી. અમે 4 સાથે હોઈએ એવી કોઈ મેમરી જ નથી નાના હતા ત્યારની. હા, હમણાં 3-4 વર્ષથી કદાચ ફોનમાં એવું કંઈક શૂટ કર્યું, બાકી કોઈ એવું મતલબ ઘરમાં કોઈ એવું ફ્રેમ નથી. તો એ જાય છે તો મમ્મીની ઈચ્છા હતી કે આપણે એક ફોટો તો ભાઈ હોવો જોઈએ એવો જે આપણા માટે હોય. તો એટલે જ અમે શૂટ પર નીકળી ગયા. અને તમને કહેવાનું રહી ગયું, ખુશાલી જાય છે યુરોપિયન કન્ટ્રીઝમાં, ફિનલેન્ડમાં જાય છે ઓફકોર્સ, અને સ્ટડી બેઝ પર જાય છે. તો મારે 3-4 વર્ષ સુધી તો એની એક્સપેક્ટેશન હું રાખી નહીં શકીશ, પણ 3-4 વર્ષ સુધી હું તમારી એક્સપેક્ટેશન તો રાખી શકું છું કે તમે મને બહુ બધો સપોર્ટ કરો. અને હું ક્યારેય અટકી જાઉં તો તમે મારી પાસે હોવ કે ના યાર દીદી અમે છીએ, ના અંજલિ અમે છીએ, ના એન્જી અમે છીએ. તો ઓફકોર્સ યુનિકોર્ન ગેંગ, માય યુનિકોર્ન ગેંગ, થેન્ક યુ ફોર ઓલવેઝ સપોર્ટિંગ મી. સો ડુ લાઈક શેર સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. વિડીયો આવતા જ રહેશે અને આપણે એન્જોય કરતા જ રહેશું. ઓકે ગાઈઝ, મળીએ નવા વિડીયોમાં. રાધે રાધે.